રાજ્યમાં શિયાળો ધીમે ધીમે ગિયર બદલી રહ્યો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કાતિલ ઠંડી શરૂ થઈ ગઈ છે, તો હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે. આ તરફ માઉન્ટ આબુમાં પણ શીતલહેરે લોકોને ધ્રુજવ્યા, તો હિમવર્ષાએ ઉત્તર ભારતને ઠંડુગાર કરી નાખ્યું. ગઈકાલથી ઉત્તરાખંડના ઘણા ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે. ચમોલી જિલ્લાના 43થી વધુ ગામો હિમવર્ષાથી પ્રભાવિત થયા છે, જેના કારણે રોડ પણ સ્લીપી થઈ ગયો છે. નૈનીતાલમાં પણ સિઝનની પ્રથમ બરફવર્ષાથી પ્રવાસીઓ ગેલમાં આવી ગયા. સતત હિમવર્ષા બાદ બદ્રીનાથ ધામમાં ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાઈ ગઈ. હાલમાં બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ હિમવર્ષા બાદ તમામ કામ અટકી ગયા છે. જુઓ આબુના હાલ. રાજસ્થાનમાં શીતલહેરે લોકોને ધ્રુજવ્યા. માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાઈ છે. 2 દિવસથી સતત શીતલહેરના કારણે દિવસભર ગરમ વસ્ત્રોમાં વીંટળાયેલા લોકો જોવા મળ્યા. ત્યારે હાલ માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન માઇનસમાં હોવાનું અનુમાન છે. તેમજ માઉન્ટ આબુમાં ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો પર બરફ જામ્યો છે. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો અને તાપણાનો આશરો લઈ રહ્યા છે. માઉન્ટ આબુમાં હળથી સુધી ઠંડી પડતા સહેલાણીઓ ઠૂંઠવાઈ ગયા છે. ઘર અને હોટલની બહાર પાર્ક કરેલ કારની છત પર અને મેદાનમાં ઘાસ પર બરફ જામી ગયો છે. પ્રવાસીઓ તેમની કાર પર બરફ જોઈને રોમાંચિત થઈ ગયા છે. તો ઠંડીથી બચવા માટે પર્યટકો ગરમ વસ્ત્રો તેમજ બોન ફાયર પ્રગટાવીને પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.